આરતી છે અને મારું નામ પુસ્તિકા છે. અમારા પ્રોજેક્ટનું નામ છે ટાવર ઓફ હનોઈ, જેમાં 3 ડાટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે A, B અને C. બધી ડિશને અલગ અલગ રંગમાં રંગવામાં આવ્યું છે. આમાં એક ગાણિતિક સૂત્રનો ઉપયોગ થાય છે 2n-1. આનો એક નિયમ છે કે નાની ડિશના ઉપર મોટી ડિશ આવવી જોઈએ નહીં. તો ચાલો હવે આપણે આ ગેમ રમીશું કે જેમાં 3 ડિશ છે, જેમાં 7 ચાલ એટલે કે 2 ની 3 ઘાત -1 એટલે કે 3 ડિશ છે જેમાં 7 ચાલ રમવાની છે. સૌથી પહેલા તો આપણે યલો ડિશ છે જેમાં આપણે સી દાના પાસે મૂકીશું. ત્યારબાદ આપણે ગ્રીન ડિશ છે જેમાં બી દાના પાસે મૂકીશું. ત્યારબાદ ફરીથી આપણે યલો ડિશને બી દાના પાસે મૂકીશું. ત્યારબાદ આપણે બ્લુ ડિશને સી દાના પાસે મૂકીશું. ત્યારબાદ આપણે યલો ડિશને એ દાના પાસે મૂકીશું અને ત્યારબાદ આપણે ફરીથી ગ્રીન ડિશને સી દાના પાસે મૂકીશું અને ત્યારબાદ ફરીથી યલો ડિશને સી દાના પાસે મૂકીશું. આ રીતે આપણે 3 ડિશની સાથે સાથે 4 ડિશની ચાલ પણ આપણે રમી શકીએ છીએ. જો 4 ડિશની ચાલ રમવામાં આવે તો 2 ની 4 ઘાત આવે એટલે કે એમાંથી એક બાદ કરતા 15 ચાલ ચલાવવામાં આવે અને જો 5 હોય તો 2 ની 5 ઘાત ચલાવવામાં આવે જેમાંથી 31 ચાલ ચાલવાની હોય છે. થેન્ક યુ.